નમસ્તે મિત્રો, ટેક ક્લાસરૂમ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય તમે થંબનેલ જોઈને સમજી જ ગયા હશો કે હવે માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટમાં ચેટ જીપીટીનો ઉપયોગ કરી શકશો. એટલે કે ચેટ જીપીટી એક ઓપન એઆઈનું એક એઆઈ પ્લેટફોર્મ છે અને ડે બાય ડે એમાં ઘણા બધા અપડેટ્સ આવતા રહે છે અને જે અપડેટ્સ અને ફીચર્સ એ એડ કરે છે એને આપણે રોજિંદા જીવનમાં યુઝ પણ કરીએ છીએ અને આપણું જે એઆઈનું નોલેજ છે એને આપણે ઇમ્પ્રૂવ કરીએ છીએ. તો હવે આ ફેસિલિટી એડ થઈ ગઈ છે કે માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટની અંદર તમે ચેટ જીપીટીનો યુઝ કરી શકો છો. અગાઉ આપણે આના રિલેટેડ વિડીયો બનાવ્યા હતા. કયા? તો એક્સેલની અંદર ચેટ જીપીટીનો કઈ રીતે યુઝ કરવો, ગૂગલ સીટ જે ઓનલાઈન ગૂગલ સીટ હોય છે એની અંદર ચેટ જીપીટીનો ઉપયોગ કઈ રીતે કરવો, અને લાસ્ટમાં માઇક્રોસોફ્ટ વર્ડની અંદર ચેટ જીપીટીનો ડાયરેક્ટ ઉપયોગ કઈ રીતે કરવો, એ વિડીયો અગાઉ આપણે જોઈ ગયા છીએ. અને હવે આજે વિડીયો જોઈ રહ્યા છીએ હાઉ ટુ ઇન્ટિગ્રેટ ચેટ જીપીટી વિથ પાવર પોઈન્ટની અંદર આપણે ચેટ જીપીટીને કઈ રીતે ઇન્ટિગ્રેટ કરી શકીએ અને પાવર પોઈન્ટની અંદર જ ચેટ જીપીટીનો યુઝ કરીને વિધિન 10 મિનિટ ઓર 15 મિનિટ એક પ્રોફેશનલ પ્રેઝન્ટેશન કઈ રીતે બનાવી શકીએ એ આજે આપણે લાઈવ જોવાના છીએ. આમ શું થાય છે, તમે કદાચ ટીચર છો, પ્રોફેસર છો કે લેક્ચરર છો કે સ્ટુડન્ટ છો, દરેકની લાઈફમાં પ્રેઝન્ટેશન બનાવવાનું હોય છે અને સારું પ્રેઝન્ટેશન બને તો આપણી ઇમ્પ્રેશન પણ સારી બને. એટલે પ્રેઝન્ટેશન બહુ સારો રોલ હોય છે. તો આપણે નોર્મલ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવવા જઈએ તો 1-2 કલાક કે 3 કલાક પણ નીકળી જાય કોઈ સારું પ્રેઝન્ટેશન બનાવવું હોય તો. કારણ કે એની અંદર ઇમેજીસ છે, ટેક્સ્ટ છે, વિડીયો છે, ઓડિયો છે, ટ્રાન્ઝેક્શન છે, ઘણી બધી વસ્તુઓ એડ કરવાની હોય છે અને ઘણી બધી કન્ટેન્ટને આપણે યુઝ પણ કરીએ છીએ પ્રેઝન્ટેશનમાં. પણ હવે આજે હું તમને એક એવો રસ્તો બતાવવા જઈ રહ્યો છું કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની અંદર જ ચેટ જીપીટીને યુઝ કરો અને ડાયરેક્ટ ચેટ જીપીટીને ત્યાં ઇન્ટિગ્રેટ કરીને એક પ્રોમ્પ્ટથી આખું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રેડી કરી દો અને એ પણ 10 થી 15 મિનિટમાં. તો બહુ જ સારો ફીચર્સ એડ થઈ ગયો છે નવો. તો આપણે એને સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. હું અહીંયા થંબનેલને ક્લોઝ કરું છું અને ડાયરેક્ટ આપણા કમ્પ્યુટર સ્ક્રીન ઉપર જઈએ છીએ અને કમ્પ્યુટર સ્ક્રીન ઉપર તમને એક અકાઉન્ટ બતાવું છું જેનું નામ છે x.com. એટલે x.com એટલે કે પહેલાંનું આપણું ટ્વિટર. પહેલાં જે આપણે ટ્વિટર કહેતા હતા એનું નામ હવે ચેન્જ થઈ ગયું છે. હવે એનું નામ છે x.com અને x.com ઉપર ચેટ જીપીટીનું ઓફિશિયલ અકાઉન્ટ છે અને ઓફિશિયલ અકાઉન્ટમાં એને અહીંયા ડિક્લેર કરેલું છે એ આપણે જોઈએ છીએ કે નાઉ ચેટ જીપીટી ફોર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન. તમે એને ક્રિએટ કરી શકો, એડિટ કરી શકો પ્રેઝન્ટેશનને અને પાવર પોઈન્ટની અંદર જ આપણે ચેટ જીપીટીને યુઝ કરવાનો છે. એટલે કે હું અહીંયા ડાયરેક્ટ ક્લિક કરું છું એના ઉપર, એ પોસ્ટ ઉપર, એટલે તમે અહીંયા જોઈ શકશો ઇન્સ્ટોલ ચેટ જીપીટી ફોર પાવર પોઈન્ટ. અહીંયા તમે ડાયરેક્ટ એને ઇન્સ્ટોલ કરી શકો છો. પાવર પોઈન્ટની અંદર ચેટ જીપીટીને ઇન્ટિગ્રેટ કરવાનું છે. તો એને ક્લિક કરું છું. અહીંયા જોઈ શકો છો તમારે ગેટ ઇટ નાઉ કરવાનું છે અને ગેટ ઇટ નાઉ કરશો એટલે તમને ટેકિંગ યુ ચેટ જીપીટી ટુ કમ્પ્લીટ ધીસ પ્રોસેસ અને પ્રોસેસ કમ્પ્લીટ થશે અને તમારું ચેટ જીપીટી જે છે એ હવે તમે એક્સેલ, પાવર પોઈન્ટ, માઇક્રોસોફ્ટ વર્ડ બધામાં યુઝ કરી શકશો. પણ આજે આપણે શેમાં યુઝ કરવાનું છે? પાવર પોઈન્ટમાં. એટલે ઓલરેડી મેં ઇન્સ્ટોલ કરી લીધું છે એટલે આપણે ડેસ્કટોપ ઉપર જઈએ છીએ અને ડેસ્કટોપ ઉપર રાઇટ ક્લિક કરીને હું અહીંયા ન્યૂ કરીને એક પ્રેઝન્ટેશન લઈ લઉં છું. મારી પાસે અહીંયા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ઇન્સ્ટોલ જ છે એટલે મેં એક ડોક્યુમેન્ટ લઈ લીધું, એટલે પીપીટી લઈ લીધી અને એના ઉપર હું ડબલ ક્લિક કરું છું. હવે જેવું એ ડબલ ક્લિક કરીને ઓપન થાય છે એટલે તમે અહીંયા જોઈ શકો છો કે તમારું પ્રેઝન્ટેશન હજુ લોડ થાય છે. જેવું લોડ થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો એરો, જે માઉસનો એરો છે એ હજુ મતલબ ફરી રહ્યો છે એટલે કે હજુ એને લોડ થવાનો ટાઈમ રહે છે અને અહીંયા તમે જોઈ શકો છો હવે પ્રેઝન્ટેશન થઈ ગયું છે. એટલે કે આપણે અહીંયા શું ઓપન કર્યું છે? તો અહીંયા આપણે પાવર પોઈન્ટ ઓપન કર્યું છે. માઇક્રોસોફ્ટનું જે પાવર પોઈન્ટ છે એ ઓપન કર્યું છે અને પાવર પોઈન્ટની અંદર જ આપણે ચેટ જીપીટીને ઇન્સ્ટોલ કરીશું અને એનો યુઝ કરીશું. હવે તમે અહીંયા એડિન્સ જોશો એટલે તમને ખ્યાલ આવશે. ત્યાં એડિન્સ ઉપર ક્લિક કરવાનું છે એટલે કે એડ કરીએ છીએ આપણે કોને? તો ચેટ જીપીટીને. અને સર્ચમાં તમારે ચેટ જીપીટી લખવાનું છે. તમે જેવું ચેટ જીપીટી લખશો એટલે તમને અહીંયા મળી જશે યુઝ ચેટ જીપીટી ફોર એક્સેલ એન્ડ પાવર પોઈન્ટ. એટલે આપણે પાવર પોઈન્ટ માટે યુઝ કરવાના છીએ એટલે તમે અહીંયા પણ ક્લિક કરી શકો છો અથવા તો જીપીટી ફોર પાવર પોઈન્ટ ત્યાં પણ તમે ક્લિક કરી શકો છો. ચલો હું અહીંયા પાવર પોઈન્ટ માટે જે છે એના ઉપર ક્લિક કરું છું અને અહીંયા જીપીટી ફોર પાવર પોઈન્ટને એડ કરી દઉં છું, કન્ટિન્યુ કરું છું. એટલે અહીંયા આપણને તમને અહીંયા જ એક સ્લાઇડ બાર જોવા મળશે અને એ સ્લાઇડ બારની અંદર તમે ચેટ જીપીટીને યુઝ કરી શકશો. હવે જોઈ શકો છો જીપીટી ફોર પાવર પોઈન્ટ ઇન્સ્ટોલ થઈ ગયું છે અને એને આપણે હવે યુઝ કરવાનું છે. તો અહીંયા સ્લાઇડ બાર પણ દેખાઈ રહ્યો છે અને ત્યાં આપણે જીપીટી ફોર પાવર પોઈન્ટ ઉપર હું ક્લિક કરું છું અને તમે જોઈ શકો છો કે અહીંયા એ આવી પણ ગયું છે. હવે ત્યાં આપણે નવી સ્લાઇડ પણ બનાવી શકીએ છીએ
અહીંયા નેક્સ્ટ એક્સેપ્ટ કરું છું અકાઉન્ટમાં. જસ્ટ અ મિનિટ. અને એ એડ પણ થઈ ગયું છે ને અહીંયા હવે જોઈ શકો છો એ ક્રેડિટ પણ જોઈ ક્રિએટ યોર ફર્સ્ટ પ્રેઝન્ટેશન. તો એના ઉપર ક્લિક કરું છું. સ્ટાર્ટ યોર ટોપિક, ટ્રાન્સફોર્મ યોર ટેક્સ્ટ, અપલોડ ધ ડોક્યુમેન્ટ. તમે પીડીએફની અંદરથી અપલોડ કરાવીને પ્રેઝન્ટેશન બનાવી શકો છો. મીન્સ ટર્ન યોર પીડીએફ ઇન્ટુ પ્રેઝન્ટેશન. એટલે કે તમારું પીડીએફને પ્રેઝન્ટેશનમાં કન્વર્ટ કરી શકો છો. તમારી પાસે ટેક્સ્ટ છે તો ટેક્સ્ટને કરી શકો છો, અથવા તો સ્ટાર્ટ યોર ટોપિક એટલે પહેલાંથી આપણે સ્ટાર્ટ કરીએ સ્ટાર્ટ ફ્રોમ ટોપિક. તો અહીંયા ટોપિક એક સિલેક્ટ કરું છું એટલે મેં સ્ટાર્ટિંગ એ રીતે આપ્યું છે. જસ્ટ અ મિનિટ. પ્રોસેસ થઈ રહી છે અને પછી આપણને ટોપિક માટે પૂછશે. તમારે ટોપિક ઇન્સર્ટ કરવાનો છે અને એના રિલેટેડ તમને પ્રેઝન્ટેશન બનાવવા દેશે અને એને તમે એડિટ પણ કરી શકશો. અહીંયા જોઈ શકો છો જીપીટી ફોર પ્રેઝન્ટેશન, એડ ધ ટોપિક ઓર પ્રોમ્પ્ટ હિયર. આઈ વોન્ટ ટુ ક્રિએટ 10 સ્લાઇડ્સ ફોર સિમ્પલ પ્રોમ્પ્ટ આપું છું ડિજિટલ માર્કેટિંગ. ડિજિટલ માર્કેટિંગની મારે 10 સ્લાઇડ જોઈએ છે. અહીંયા ઇંગ્લિશ લખું છું, કન્ટેક્સ્ટમાં બુલેટ્સ પોઈન્ટ્સ લખી દઉં. કેવું જોઈએ છે તમારે, ડિટેલમાં જોઈએ છે, શું જોઈએ છે? જનરલ ટોન રાખીએ છીએ. પ્રેઝન્ટેશન ટાઈપ એજ્યુકેશનલ પ્રોજેક્ટ રાખું છું હું અહીંયા. મેક્સિમમ નંબર ઓફ સ્લાઇડ અહીંયા મેં 7, 8, 9, 10 તમે કરી શકો છો. ઇમેજીસ સોર્સ કયો લઈ શકું છું? તો સ્ટોક ઇમેજ તમારી પાસે હોય તો સ્ટોક પણ લઈ શકો છો. એઆઈ ઇમેજીસ લઈ લઉં છું. અને અહીંયા તમે જોઈ શકો છો કે ફોટોગ્રાફ્સ તમારે કેવા ટાઈપના કરવા છે તો ઓટો રાખું છું એન્ડ કન્ટિન્યુ. અને અહીંયા તમે એની ટોપિક મતલબ કે તમે એનું થીમ પણ સિલેક્ટ કરી શકો છો. અહીંયા પ્રોફેશનલ થીમ જ છે ન્યૂ કરીને એટલે એ જ રાખીશું અને અહીંયા એક્ઝિક્યુટ આપી દઉં છું. એટલે જોઈએ હવે જીપીટી ફોર પાવર પોઈન્ટ કેવું રિઝલ્ટ આપે છે, તમારી સ્લાઇડ્સ કેવી બનીને આવે છે અને પછી આપણે એને એનાલિસિસ કરીએ કે કેવું પ્રેઝન્ટેશન બને છે. સિમ્પલ મેં લખ્યું છે આઈ વોન્ટ 10 સ્લાઇડ્સ ફોર પ્રેઝન્ટેશન. પ્રેઝન્ટેશન માટે 10 સ્લાઇડ જોઈએ છે ડિજિટલ માર્કેટિંગ ઉપર. અહીંયા તમે જોઈ શકો છો રિઝલ્ટ અને આપી દીધું છે ટોપિક્સ ને બધું. કન્ટિન્યુ કરું છું હું અહીંયા. ઓકે, હવે કન્ટિન્યુ થાય છે અને સિમ્પલ સમજાવ્યું છે કે આ ટોપિક્સને આપણે એડ કરીશું. એ ટોપિક્સને અહીંયા એડ કર્યા છે અને પછી એ આપણા માટે પ્રેઝન્ટેશન બિલ્ડિંગ કરે છે. જોઈએ હવે પ્રેઝન્ટેશન કેવું બને છે. આના સિવાય પણ તમને ઘણા બધા અહીંયા મળી જશે. તમે જોઈ શકો છો પ્રેઝન્ટેશન રેડી થઈ ગયું છે અને અહીંયા હું એને ફૂલ સ્ક્રીનમાં પણ જોઈ શકું છું. તો ફૂલ સ્ક્રીન આપું છું. જસ્ટ અ મિનિટ. હવે જોઈ શકો છો ડિજિટલ માર્કેટિંગ. ઓકે, જેટલી પણ એની સ્લાઇડ છે એ જોઈ શકો છો. કોર્સ એજન્ડા. જસ્ટ અ મિનિટ. એક ટોપિક જેવું આપ્યું છે કોર્સ ચેનલ્સ ડિજિટલ માર્કેટિંગમાં કઈ કઈ વસ્તુ આવે છે. ઇમેજીસ પણ સાથે છે. કસ્ટમર જર્ની, એસઈઓ બેઝિક્સ, પેઇડ મીડિયા કયા કયા હોય છે, સોશિયલ મીડિયા, સર્ચ એડ, કન્ટેન્ટ ક્રિએટિવ્સ, ઈમેલની લાઈફ સાયકલ કેવી હોય છે, કેપીઆઈ, નેક્સ્ટ સ્ટેપ્સ. તો આ રીતે તમારું પ્રેઝન્ટેશન તમે રેડી કરી શકો છો. મેં અહીંયા શું કર્યું છે એકદમ ડિટેલ્સમાં કોઈ પ્રોમ્પ્ટ નથી આપ્યો, જસ્ટ ટોપિક આપ્યો છે. આઈ વોન્ટ ડિજિટલ માર્કેટિંગ પ્રેઝન્ટેશન ફોર 10 સ્લાઇડ. 10 સ્લાઇડ માટે બનાવું છું. તમે આને ડિટેલમાં પણ આપી શકો છો. અહીંથી તમે એને પર્ટિક્યુલર સ્લાઇડ્સમાં તમારે કોઈ ચેન્જ કરવો છે તો એ પણ તમે અહીંયા ચેન્જ કરી શકો છો. તો અહીંયા જો સ્લાઇડ નંબર 9 અહીંયા સિલેક્ટ થયેલી છે તો એ કરી શકો છો. અહીંયા હું કરીશ તો સ્લાઇડ નંબર 7 છે તો 7 ઉપર તમારે અહીંયા કંઈ ચેન્જ કરાવવું છે તો કરી શકો છો. અહીંયા જે પણ તમારે ચેન્જ કરાવવું એ કરી શકો છો. એક્ઝામ્પલ તરીકે આ ઇમેજ છે એને મારે ચેન્જ કરવી છે. વોન્ટ ટુ એડ one image of digital marketing instead of current one. મતલબ કે હાલ જે છે એની જગ્યાએ મારે એક બીજી ઇમેજીસ જોઈએ છે. અહીંયા જે છે એની જગ્યાએ મારે બીજી જોઈએ. શું કહે છે? આઈ કાન્ટ એડ ઓર રિપ્લેસ ઇમેજ ડાયરેક્ટલી ઇન ચેટ યેટ યુ કેન યુઝ ધ બટન બિલો ટુ જનરેટ ઓર એડ એન ઇમેજ ફોર ધ કરંટ સ્લાઇડ. તો અહીંયાથી તમે એને કરી શકો છો ઓપન એડ ઇમેજ. ઇમેજ પ્રોમ્પ્ટ અલગથી આવે છે અને એ તમે અહીંયા આપી શકો છો. તો સારી ફેસિલિટીઝ છે. હવે આને હું બંધ કરી દઉં છું અને અહીંયા જીપીટી ફોર પાવર પોઈન્ટ છે અને અહીંયા એડિન્સમાં તમને એક બીજો ઓપ્શન્સ પણ જોવા મળ્યો હતો. એ ઓપ્શન્સ પણ આપણે જોઈ લઈએ છીએ. અહીંયા ચેટ જીપીટી લખી દઉં છું. ચેટ જીપીટી અહીંયા જોઈ શકો છો. એક્સેલ અને પાવર પોઈન્ટ. હવે એનો યુઝ કરીએ આપણે અહીંયા અને એડ કરું છું એન્ડ કન્ટિન્યુ. તો અહીંયા બે ટૂલ્સનો આપણે યુઝ કરીએ છીએ. એક તો જીપીટી ફોર પાવર પોઈન્ટ છે અને હવે ચેટ જીપીટી ફોર પાવર પોઈન્ટ છે. બંને અહીંયા એટલે હવે ન્યૂ લઈ લઉં છું. એક તો સ્લાઇડ્સ પહેલાં તો અહીંયા જસ્ટ અ મિનિટ.
અહીંયા ન્યૂ એક પ્રેઝન્ટેશન લઈ લઉં છું હું, ક્રિએટ ટેમ્પલેટ્સ અહીંયા આપેલા છે અને ટેમ્પલેટ્સમાંથી હું ન્યૂ ટેમ્પલેટ લઉં છું અને આ બધા ટેમ્પલેટને સિલેક્ટ કરીને ડિલીટ કરી દઉં છું. ક્લિક ટુ ફર્સ્ટ સ્લાઇડ, પહેલાં સ્લાઇડ ઉપર આપી દઉં છું ને એ પણ એકદમ બ્લેન્ક કરી દઉં છું, એકદમ બ્લેન્ક છે. હવે અહીંયા જોઈ શકો છો ચેટ જીપીટી, જે આપણે ઓરિજિનલ યુઝ કરવાનું, તો આપણે બંને ટૂલ્સ યુઝ કર્યા છે. આના સિવાય પણ તમને એડિન્સ ઘણા બધા મળી શકે છે. હવે અહીંયા જોઈ શકો છો, અહીંયા સેમ પ્રોમ્પ્ટ આપું છું, આઈ વોન્ટ ટુ ક્રિએટ પ્રેઝન્ટેશન ઓન ડિજિટલ માર્કેટિંગ અને લખી દઉં છું 8 સ્લાઇડ્સ, 8 જ સ્લાઇડ જોઈએ છે. સ્ટાન્ડર્ડ સિલેક્ટ કરું છું એન્ડ એક્ઝિક્યુટ. હવે જોઈએ ચેટ જીપીટી કેવું આપે છે. અહીંયા જીપીટી ફોર પાવર પોઈન્ટ આપણે જોયું, હવે ચેટ જીપીટી ફોર પાવર પોઈન્ટ જોઈએ છે અને બંનેનું રિઝલ્ટ જોઈએ, કેવું રિઝલ્ટ મળે છે. આવા ઘણા બધા એડિન્સ તમને અહીંયા એડિન્સમાંથી મળી જશે, કારણ કે હવે શું છે, કોમ્પિટિશન વધતી જાય છે. જેમ જેમ ટાઈમ જાય છે, દરેક એઆઈ પ્લેટફોર્મની એકબીજા વચ્ચેની કોમ્પિટિશન બહુ ભયંકર છે. તમે જોઈ શકો છો કે ઓપન એઆઈનું ચેટ જીપીટી છે, ગૂગલનું જેમિની છે, ફ્લો છે, ઓમની છે, એન્થ્રોપિકનું ક્લાઉડ એઆઈ છે. બધા પોતપોતાના મોડલ્સને લોન્ચ કરે છે અને એ મોડલ્સની કેપેબિલિટી જે છે એ ઇમ્પ્રૂવ કરતા જાય છે. એક્ઝામ્પલ તરીકે ચેટ જીપીટીનું આપણે 2.0 મોડલ જોયું હતું, સ્પેશિયલી ગ્રાફિક ડિઝાઇનિંગ માટે હતું અને બહુ જ સારા ગ્રાફિક્સ આપણે બનાવ્યા પણ હતા અને બહુ જ સારા ગ્રાફિક્સ બને છે અને અલગ અલગ લેંગ્વેજમાં પણ બને છે. એ જ રીતે ગૂગલે ઓમની મોડલ્સ લોન્ચ કર્યું છે, સ્પેશિયલી વિડીયો માટે. પહેલાં એનું નેનો બનાના મોડલ હતું ગૂગલનું, નેનો બનાના મોડલને ઓપન એઆઈના 2.0 મોડલે અથવા 2.0 મોડલે એને બીટ કર્યું છે. હવે ચેટ જીપીટીનું જે 2.0 મોડલ છે એને બીટ કરવા માટે ગૂગલે ગૂગલ ઓમની કરીને એનું મોડલ લોન્ચ કર્યું છે, જે વિડીયો ક્રિએશન માટે સૌથી બેસ્ટ છે. એટલે એકબીજા સાથે પણ આ બધી કોમ્પિટિશન હોય છે, એટલા માટે તમને સારું રિઝલ્ટ મળે છે અને સારા ફીચર્સ પણ મળે છે. અહીંયા જોઈ શકો છો, અહીંયા લખેલું આવે છે નોટિસ એક, થોટ ફોર ફ્યુ સેકન્ડ જનરેટિંગ સ્લાઇડ્સ. થોડી સેકન્ડ્સમાં સ્લાઇડ્સ જનરેટ થઈ રહી છે, તો જસ્ટ વેઇટ એન્ડ વોચ. અહીંયા તમને પૂછી રહ્યું છે અલાઉ ચેટ જીપીટી ફોર એડિટ યોર પ્રેઝન્ટેશન. યસ, ઓલવેઝ અલાઉ. એડિટ કરી શકીએ આપણે ચેટ જીપીટીમાં આપણું પ્રેઝન્ટેશન, તો આને અલાઉ આપું છું. જસ્ટ ઇટ ટેક સમ મિનિટ્સ એન્ડ ફાઇનલી કમ્પ્લીટ ધ 4 ટાસ્ક એન્ડ ક્રિએટ અ પ્રેઝન્ટેશન ફોર યુ. આપણો પ્રોમ્પ્ટ હવે લખીને અહીંયા આવે છે, આઈ વોન્ટ ટુ ક્રિએટ અ પ્રેઝન્ટેશન ઓન ડિજિટલ માર્કેટિંગ 8 સ્લાઇડ. સિમ્પલ પ્રોમ્પ્ટ છે, બહુ વધારે પ્રોમ્પ્ટમાં કંઈ લખ્યું નથી. દરેક સ્લાઇડ્સ માટે તમે પ્રોમ્પ્ટ લખી શકો છો કે મારે ફર્સ્ટ સ્લાઇડમાં આ જોઈએ છે, સેકન્ડ સ્લાઇડમાં આ જોઈએ છે, આ ટાઈપની ઇમેજીસ જોઈએ છે. ઇમેજ માટે પણ પ્રોમ્પ્ટ આપણે જોયો જીપીટીમાં, ઇમેજ માટેનો પણ પ્રોમ્પ્ટ હતો. હવે જોઈએ કેટલા ટાઈમમાં આપણને એ આપે છે. તો અહીંયા જોઈ શકો છો મિત્રો, તમારી પ્રેઝન્ટેશન રેડી થઈ ગયું છે અને પ્રેઝન્ટેશન રેડી કરવા માટે અહીંયા 4 ટાસ્ક તમે જોઈ શકો છો. 1 બાય 1 જે ટાસ્ક છે એ કમ્પ્લીટ થાય છે. વર્ક ફ્લો બનાવે છે, તમારો ટોપિક જોવે છે, એનું એનાલિસિસ કરે છે અને પછી એ પ્રેઝન્ટેશન તમને કમ્પ્લીટ કરીને આપે છે. તમે અહીંયા જોઈ શકો છો પ્રેઝન્ટેશનની આપણી જે 8 સ્લાઇડ છે એ આપણી રેડી છે અને હજુ લાસ્ટ સ્ટેપ્સ જે છે બાકી છે. તો રિવ્યૂ ધ રેન્ડર્ડ સ્લાઇડ્સ એન્ડ વેરીફાય ધ જીઓમેટ્રી એન્ડ ક્વોલિટી ચેક થઈ રહી છે અહીંયા આપણે. અને જે પણ આપણી રિક્વાયરમેન્ટ હતી એ રિક્વાયરમેન્ટ પ્રમાણે અહીંયા સ્લાઇડ્સ ક્રિએટ કરીને ચેટ જીપીટી દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની અંદર એ રેડી કરીને આપણને સ્લાઇડ્સ આપી રહ્યા છે. વિધિન અ સેકન્ડ્સ હવે એ કમ્પ્લીટ થશે અને પછી આપણે અહીંયા એને જોઈ શકીશું, કારણ કે હજુ ઇમેજીસ અને અમુક વસ્તુ બતાવવાની બાકી છે. તમે જોઈએ છે અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે ટાસ્ક અને અહીંયા આપણી પ્રેઝન્ટેશન સ્લાઇડ્સ પણ કમ્પ્લીટ છે અને તમે 1 બાય 1 અહીંયા પ્રેઝન્ટેશન જોઈ શકો છો. એને ફૂલ સ્ક્રીનમાં પણ તમે જોઈ શકો છો અને પ્રેઝન્ટેશન તમે પોર્ટફોલિયો અને જે પ્રમાણે તમારી કોન્ટેન્ટ છે એ પ્રમાણે અહીંયા કેમ્પિયન્સ ડિજિટલ માર્કેટિંગ રિલેટેડ અહીંયા ડેટા મૂકેલો છે, એટલે એ પણ તમે જોઈ શકો છો. અને સ્પેસિફિક તમારે કોઈ સ્પેસિફિક વસ્તુ એડ કરાવવી છે, સ્લાઇડ બાય સ્લાઇડ્સ કંઈક એડ કરાવવું છે, તો એ પણ તમે અહીંયા કરી શકો છો. તો અહીંયા તમને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની અંદર જ જીપીટી ફોર પાવર પોઈન્ટ અને ચેટ જીપીટી ફોર પાવર પોઈન્ટ બંને જે એડિન્સ છે એ એડ કરીને અહીંથી મેં તમને બતાવ્યા છે. એના સિવાય પણ ઘણા બધા એડિન્સ આવે છે, એને તમે યુઝ કરી શકો છો. તો આ ફેસિલિટીનો તમે યુઝ કરજો. બહુ જ સારી પ્રેઝન્ટેશન બને છે, તમને મેં હેન્ડ્સ ઓન પ્રેક્ટિકલ પણ બતાવ્યું છે. તો આપણો જે આજનો ટૉપિક હતો, ટૉપિક પ્રમાણે
ચેટ જીપીટીનો ઉપયોગ આપણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની અંદર કરીને આપણે કર્યું છે. હા, એક વસ્તુનું ધ્યાન રાખજો, જ્યારે પણ તમે માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટનો યુઝ કરો છો તો તમે તમારું લાઇસન્સ વર્ઝનનો યુઝ કરવાનો છે. કોઈ ક્રેક કોપી કે કોઈ પાયરેટેડ કોપીનો યુઝ કરશો તો કદાચ આ ફેસિલિટી તમે યુઝ નહીં કરી શકો અથવા તો અનેબલ ના પણ થાય અને કોઈ ક્રિટિકલ ઇસ્યુ પણ ટેકનિકલ ઇસ્યુ પણ આવી શકે છે. તો એ વસ્તુનું ધ્યાન રાખજો કે જ્યારે પણ માઇક્રોસોફ્ટ એક્સેલની વાત છે, પાવર પોઈન્ટની વાત છે કે વર્ડની વાત છે, ત્રણેયની અંદર ચેટ જીપીટીનો ઉપયોગ કરી શકાય છે અને આ રીતે આપણે બહુ જ સારો ઇફેક્ટિવલી યુઝ કરી પણ શકીએ છીએ. બસ ખાલી ધ્યાન એ રાખવાનું છે કે તમે જે પણ વર્ઝન યુઝ કરો છો એ લાઇસન્સ કોપી હોવું જોઈએ, એ પાયરેટેડ કોપી કે કોઈ ક્રેક વર્ઝન ના હોવું જોઈએ જેથી તમને કંઈ પ્રોબ્લેમ થાય. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો વિડીયો ગમે તો લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. કંઈ ઇસ્યુ આવે છે પ્રેઝન્ટેશન રેડી કરવામાં તો તમે મને કમેન્ટ કરી શકો છો અને ચેનલને અત્યાર સુધી હજુ સબસ્ક્રિપ્શન ના કરી હોય, સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો ઝડપથી સબસ્ક્રાઇબ પણ કરી લેજો જેથી આગામી સમયમાં એઆઈ અને ડિજિટલ માર્કેટિંગ રિલેટેડ તમને વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.